શું તમે ક્યારેય વિચાર્યું છે કે માણસ ગરીબ કેમ રહે છે? પૈસાની કમીથી કે વિચારની કમીથી? આ વાર્તા એક એવા માણસની છે જેણે આખી દુનિયા ભિખારી કહેતી હતી, પણ એક દિવસ તેણે પોતાની જાતને ઉખાડી દીધી અને એ જ દિવસે તેની કિસ્મત બદલવા લાગી. આ કોઈ પરીકથા નથી, આ છે વિચાર બદલવા જેવી સાચી હકીકત. એક ફૂલ, એક વિચાર અને એક એવી સમજ જેણે ભિખારીને વેપારી બનાવી દીધો. આ વાર્તા તમને શીખવે છે સફળતાની બહારની કથા તમારી વિચારધારા છુપાયેલી છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. આ વાર્તા આખી સાંભળશો તો જ તમને સમજણ પડશે. એક શહેરમાં રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો. તે ત્યાં આવનારી અને જતી ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માગી રહ્યો હતો ત્યારે તેની નજર પડી લાંબા સૂટ બૂટ પહેરેલા માણસ પર પડી. ભિખારીને લાગ્યું કે આ માણસ બહુ અમીર લાગે છે. જો એની પાસે ભીખ માગીશ તો કદાચ સારા પૈસા મળશે. તે માણસ જઈને ભીખ માગવા લાગ્યો. ભિખારીને જોઈને લાંબો માણસે પૂછ્યું, તું હંમેશા માગતો જ રહે છે, ક્યારેક કોઈને કંઈ આપતો નથી? ભિખારીએ જવાબ આપ્યો, સાહેબ, હું તો ભિખારી છું, મારી પાસે કંઈ જ નથી, હું બીજાને શું આપું? એ માણસ બોલ્યો, જો તને કંઈ આપી શકતો નથી તો તને માગવાનો પણ કોઈ હક નથી. હું એક વેપારી છું અને મને લેવડ દેવડમાં વિશ્વાસ છે. જો તારા પાસે આપવાનું જેવું કંઈ ન હોય તો હું તને કંઈક આપી શકું. આટલું કહીને માણસ ટ્રેનમાં બેસી ગયો અને ચાલ્યો ગયો. ભિખારીએ એ વાત પર વિશ્વાસ કરવા લાગ્યો. એ શબ્દો સીધા તેના દિલ પર ઉતરી ગયા. તેને લાગ્યું કે કદાચ તેણે બધું ભીખ આંખે નથી મળતી કારણ કે બદલેને કોઈ કંઈ આપતો નથી. પણ તે વિચારીને, હું ભિખારી છું, હું આપી શકું. ઘણા વિચાર પછી તેણે નક્કી કર્યું કે હવે જે કોઈને ભીખ આપશે તેને બદલે હું કંઈક આપીશ. પરંતુ પ્રશ્ન એ હતો કે ભિખારી પાસે આપવા જેવું કંઈ નહોતું. 2 દિવસ સુધી વિચારતા છતાં જવાબ ન મળ્યો. ત્રીજો દિવસે જ્યારે સ્ટેશન પાસે બેઠા હતા ત્યારે તેની નજર સ્ટેશનની આસપાસ ખીલેલા ફૂલો પર પડી. તેણે વિચાર્યું, કેમ નહીં હું ભીખના બદલે લોકોને ફૂલ આપું? વિચારીને તેને ગમ્યું. તેણે થોડા ફૂલ લીધા, ટ્રેનમાં ભીખ માગવા ગયો. હવે જ્યારે પણ કોઈ ભીખ આપતું તેના બદલામાં તેમને એક ફૂલ આપી દેતો. લોકો ખુશીથી ફૂલ સ્વીકારી લેતા. થોડા જ દિવસોમાં તેણે જોયું કે હવે વધારે લોકો તેને ભીખ આપવા લાગ્યા છે. જ્યાં સુધી તેની પાસે ફૂલ રહેતા ત્યાં સુધી તે ભીખ મળતી. ફૂલ ખતમ થઈ જતા ભીખ પણ બંધ થઈ જતી. એક દિવસ તેણે ફરીથી એ જ લાંબા માણસને ટ્રેનમાં બેઠેલો જોયો. એ માણસ જેણે તેને વિચાર આપ્યો હતો. ભિખારી તેના પાસે ગઈને બોલ્યો, આજે મારી પાસે તમને આપવા માટે ફૂલ છે. તમે મને ભીખ આપશો તો હું તમને ફૂલ આપીશ. એ માણસે પૈસા આપ્યા અને ભિખારીને ફૂલ આપી દીધા. એ માણસ ખુશીથી લઈને બોલ્યો, વાહ, આજે તો હું પણ તારી જેમ વેપારી બની ગયો. આ વાત ફરી એક ભિખારીના દિલમાં ઉતરી ગઈ. હવે તેની આંખોમાં ચમક આવી ગઈ. તેને લાગ્યું કે સફળતાની ચાવી તેના હાથમાં આવી ગઈ છે. તે ઉત્સાહથી ટ્રેનમાં ઉતરી ગયો અને આકાશ તરફ જોઈને જોરથી બોલ્યો, હું ભિખારી નથી, હું વેપારી છું, હું પણ અમીર બની શકું છું. લોકો તેને જોઈને વિચાર્યું કે કદાચ ભિખારી પાગલ થઈ ગયો છે અને બીજા દિવસે તે ભિખારી પર સ્ટેશન પર દેખાયો નહીં. 6 મહિના બાદ એ જ સ્ટેશન પર બૂટ સૂટ પહેરેલા માણસોને મુસાફરી કરી રહ્યા હતા. એકણે બીજાને જોઈને હાથ મિલાવ્યો અને પૂછ્યું, શું તમે મને ઓળખો છો? બીજાએ કહ્યું, નહીં, કદાચ આપણે પહેલી વાર મળ્યા છીએ. પહેલા માણસને હસીને બોલ્યા, નહીં, આપણે ત્રીજી વાર મળ્યા છીએ. પછી તેણે કહ્યું, હું છું એ જ ભિખારી જેને આપણે પહેલી મુલાકાતમાં જીવન રસ્તો બદલાવે તેવી બીજી મુલાકાતમાં પણ મારી ઓળખાણ આવી હતી. બીજો માણસ આશ્ચર્યથી રચ્યો, ઓહ, યાદ આવ્યું, હું એ ભિખારી છે જેણે એક વખત ભીખ માગવાનું નકાર્યું હતું અને બીજી વખત ફૂલ ખરીદ્યા હતા. પહેલા માણસ બોલ્યો, હા, હું એ જ મોટો વેપારી છું.
તમારી વાતથી અમુક વિચારધારા બદલાઈ ગઈ. લોકો મને ભીખ નથી આપતા, તેઓ મારા ફૂલ ખરીદી રહ્યા છે. જ્યારે મેં જાતને બિચારી બનાવ્યો હતો ત્યારે મારી જિંદગી બદલાઈ ગઈ. બંને વેપારીઓ ખુશીથી સ્ટેશન પર ઉતર્યા અને પોતાના વ્યવસાયની વાતો કરતા આગળ વધ્યા. આ વાર્તા એ જ શીખવે છે તમે શું છો મહત્વ નથી, પણ તમે પોતાના માનો છો એ સૌથી મહત્વનું છે. જે માણસ પોતાના ભિખારી માને એ જીવનભર ભિખારી રહે છે, પણ એ જ પોતાની અંદર વેપારી ઓળખી લે એ પોતાની કિસ્મત પોતે બનાવે છે. યાદ રાખજો, આ દુનિયા તમને ભીખ નથી આપતી, તે તમારા મૂલ્યની કિંમત ચૂકવે છે. આજે જ નક્કી કરો, તમે ભિખારી બનવા માગશો કે વેપારી બનીને આપશો. વિચાર બદલો, વિચાર મોટા કરો અને જુઓ તમારી જિંદગી કેવી રીતે બદલાઈ જાય છે. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.